અમદાવાદમાં ગઈકાલે જે મહિલાનો વિડીયો વાયરલ થયો હતો, મહિલાને એક પોલીસ કર્મીએ લાફાવાળી કરી હતી અને ત્યારબાદ આખો વિવાદ સર્જાયો હતો। આ મામલે કાર્યવાહી પણ થઈ, પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો, મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી કારણ કે મહિલાએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું અને આ મહિલાનો બીજો એક વિડીયો વાયરલ થયો અને તેને લઈને હવે મહિલા સામે બીજી એક ફરિયાદ નોંધવામાં આવી છે। શું હતો આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સામાન્ય નાગરિક હોય કે પછી નેતાઓ હોય, તેમને પોલીસના પટ્ટા ઉતારવાના અભરખા ચડ્યા છે અને આ અભરખામાં એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે। મામલો છે ગઈકાલે અમદાવાદમાં જે એક મહિલાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક પોલીસ કર્મી આ મહિલાને અટકાવે છે કારણ કે તેણે રેડ સિગ્નલ જે હતું તે તોડ્યું હતું અને ત્યારબાદ પોલીસ કર્મી આ મહિલાને અટકાવે છે અને મહિલા સાથે જ્યારે આ સમગ્ર મામલે વાતચીત ચાલી રહી હતી ત્યારે મામલો ઉશ્કેરાય છે અને મહિલા છે તે પોલીસનું આઈ કાર્ડ માંગે છે। પોલીસ જ્યારે આઈ કાર્ડ આપે છે ત્યારે પરત આ મહિલા છે તે આઈ કાર્ડ પોલીસ ઉપર ફેંકે છે તેવું એક વિડીયો પણ સામે આવ્યો અને આ જે પોલીસ સાથે મગજમારી થઈ હતી તેમાં મહિલા છે તે પોલીસ કર્મીઓને બેફામ રીતે ગાળો ભાંડતી હોય તેવું પણ સામે આવ્યું। તો બીજી બાજુ આ પોલીસ કર્મી છે તેણે પણ આવેશમાં આવીને મહિલા પર હાથ ચાલાકી કરી હતી અને આ સમગ્ર મામલો જે સામે આવ્યો તેને લઈને વિવાદ પણ સર્જાયો હતો। સૌથી પહેલાં સોશિયલ મીડિયામાં એક તરફી વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને સોશિયલ મીડિયામાં અનેક લોકોએ પોલીસ પર ફિટકાર પણ વરસાવી હતી, પરંતુ ત્યારબાદ અનેક વિડીયો સામે આવ્યા જેમાં મહિલા દ્વારા પણ પોલીસ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેવું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું। સાથે જ પોલીસના જે બોડી ઓન કેમેરા હોય છે તેમાં પણ આખી ઘટના સામે આવી કે આખી ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે આખો મામલો છે તે વિવાદમાં આવ્યો હતો। પરંતુ આ જે મહિલા હતી જેણે પોલીસ કર્મી સાથે માથાકૂટ કરી હતી, જેનું નામ બંસરી વકીલ કહેવામાં આવી રહ્યું છે અને તેની સામે ગઈકાલે આ મામલાને લઈને ફરિયાદ નોંધાઈ હતી, તેવામાં આ મહિલા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટના છે 1 મહિના પહેલાંની, જ્યારે આ મહિલા છે તે શ્યામલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે હેલ્મેટ નહોતું પહેરેલું અને જ્યારે પોલીસે આ મહિલાને અટકાવી હતી ત્યારે મહિલા પોલીસ સાથે આ મહિલાએ માથાકૂટ કરી હતી અને મહિલા પોલીસને એવી ધમકીઓ મારી હતી કે તે ગુજરાત હાઈકોર્ટમાં છે અને તેને કોર્ટમાં ઘસેડીને લઈ જશે અને રોડ ઉપર તેની વર્દી ઉતારી દેશે તેવી ધમકીઓ છે તે આ મહિલા દ્વારા આપવામાં આવી હતી। તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેની ઉપર એક પહેલા નજર પણ કરીએ। રસ્તા ઉપર રહેવાનું અમારું છે, તમે હોસ્પિટલની તમને ખબર હોય, બધા વાહન જે તમને ખબર હોય કે કઈ હોસ્પિટલ જાય છે ને કોઈ કે અમે કીધું તો તમે વચ્ચે તો પહેલા રોક્યા કે સ્પીડ કેટલી હતી, પહેલા તો તમને લઈને ગયા તે તો અમે હોસ્પિટલ ને પાછા ના કરો, તમે આવો શબ્દ ના વાપરી શકો, તમે આવો શબ્દ ના વાપરી શકો, તમે બોલ્યા છો, તમે તો શું બોલ્યા તો જો પહેલા તમે કેવી ગાળો બોલો છો, તમે પૈસા ભી માંગ્યા, તમે પૈસા કેવી રીતે માંગો, આ પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા કે 500 રૂપિયા આપો તો જવા દઈએ। અરે મેં હજુ સુધી પૈસો નહીં લીધો, હું મેલ કરું છું, 500 રૂપિયા લઈ ગઈ વિરા, 500 રૂપિયા પ્રૂફ તો હશે ને, મારી પાસે 500 ની નોટ નથી કોઈ કે નાખી દીધી ગાડી લઈ ગઈ છાતીમાં, 500 રૂપિયા લઈ ગઈ એવું બોલે છે, બોલો। હા 500 રૂપિયા લઈ ગઈ, હવે આ બધા ટીમ અપ છે, આનું બી નામ છે જ નહીં, આનું બી નામ નહીં। હા લઈ લેજો, જાઓ। હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે, આ 500 રૂપિયા માંગે છે, આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે। તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર જ હોય, અમે કોઈ દિવસ રૂપિયો નહીં લીધો બેન, 10 વર્ષની સર્વિસ કરી છે, શું વાત કરો છો, સારી સર્વિસ સારો વર્ક કરે ને, જો યાર બોલવામાં તો જો કોમન સેન્સ છે જરાય ને, એડવોકેટ છે પોતે એવું કહે છે।
અમદાવાદમાં ગઈકાલે જે મહિલાનો વિડીયો વાયરલ થયો હતો તે મહિલાનો આ એક બીજો વિડીયો સામે આવ્યો છે. આ 1 મહિના અગાઉની ઘટના હોવાનું સામે આવ્યું છે, જેમાં મહિલા પોલીસ કર્મચારી સાથે આ મહિલા છે તે માથાકૂટ કરી રહી છે અને તેને હેલ્મેટ ન પહેર્યું હોવાથી મેમો આપવા બાબતે આ માથાકૂટ થઈ હતી. અને આ માથાકૂટ દરમિયાન તે સમયે પણ આ મહિલા છે તે મહિલા પોલીસ કર્મીઓને ગંદી ગાળો આપતી હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. અને આ સમગ્ર મામલાને લઈને આ મહિલા સામે બીજી ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. અને હાલ જે મહિલાનો ગઈકાલે જે વિવાદ સર્જાયો હતો તેને લઈને હવે આ મહિલા ઉપર કાયદાનો ગાળિયો પણ કસવામાં આવી રહ્યો છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.